નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે મોલાલિટી, ફોર્માલિટી, મોલ અંશ વગેરે આપણે સાંદ્રતા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ આપણને આપેલી છે વજનથી ટકાવારી, જેને આપણે પર્સન્ટેજ વેટ બાય વેટ તરીકે ઓળખવામાં આવે છે. તો વજનથી ટકાવારી એટલે શું કે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય રહેલા પદાર્થના ગ્રામમાં વજનને આપણે વજનથી ટકાવારી તરીકે ઓળખવામાં આવે છે. જેની માટે આપણે ઇક્વેશન આપણે લખી શકીએ કે percentage weight by weight is equal to 100 into દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવણનું વજન ગ્રામમાં થશે. તો આની ઉપરથી આપણે વજનથી ટકાવારીના મૂલ્યો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે 100 into દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવણનું વજન ગ્રામમાં થશે. સેકન્ડલી આપણે સાંદ્રતા માટે વાત કરીએ કે વજન કદથી ટકાવારી, જેને આપણે percentage weight by volume તરીકે આપણે ઓળખીએ છીએ. તો વજન કદથી ટકાવારી માટે આપણે ડેફિનેશન આપણે લખીએ કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને વજન કદથી ટકાવારી કહે છે. કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામમાં વજનને આપણે વજન કદથી ટકાવારી તરીકે ઓળખવામાં આવે છે કે percentage weight by volume is equal to 100 into દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં થશે. ઓકે, કે વિદ્યાર્થી મિત્રો આપણને percentage weight by volume આપ્યું છે, એટલે કે વજન ડિવાઇડ બાય કદ આપણને આપ્યું છે. તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ થશે. અને એ જ રીતે આપણે લાસ્ટ આપણે વાત કરીએ કે કદથી ટકાવારી, જેને આપણે percentage volume by volume તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો percentage volume by volume is equal to, એની માટે આપણે ડેફિનેશન લખીએ કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના કદને percentage volume by volume કહે છે. કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના કદને આપણે કદથી ટકાવારી તરીકે ઓળખવામાં આવે છે. તો એની માટે આપણે ઇક્વેશન લખીએ કે વોલ્યુમ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ દ્રાવ્યનું કદ ml માં ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો આની ઉપરથી આપણે કદથી ટકાવારીના મૂલ્ય આપણે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ આપણે સાંદ્રતા માટે આપણે વાત કરીએ પાર્ટ્સ પર મિલિયન, જેને આપણે શોર્ટમાં આપણે ppm તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. પાર્ટ્સ પર મિલિયન, કે જેને આપણે ટૂંકમાં આપણે ppm એકમ વડે આપણે દર્શાવીએ છીએ. તો પાર્ટ્સ પર મિલિયનનો આપણે ઉપયોગ ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં દ્રાવ્યની સાંદ્રતા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે આપણે સાંદ્રતાનો એકમ આપણે ppm એકમનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર આપણે ફર્સ્ટ લાઈન આપણે લખીએ કે જ્યારે
દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય, એટલે કે અતિ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે તેની સાંદ્રતા ppm વડે દર્શાવાય છે। કે વિદ્યાર્થી મિત્રો એ આપણે યાદ રાખવું છે કે ppm જે યુનિટ જે છે એ આપણે ક્યારે ઉપયોગ થાય છે કે જ્યારે દ્રાવ્યનું પ્રમાણ અતિ અલ્પ પ્રમાણમાં હોય છે ત્યારે એની સાંદ્રતા આપણે ppm વડે દર્શાવવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે હવા અને પાણીમાં પ્રદૂષકનું પ્રમાણ જે ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે ત્યારે આપણે ppm સાંદ્રતા આપણે દર્શાવી શકો છો। સેકન્ડ આપણે વાત કરીએ કે દરિયાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ, ત્યાં પણ દરિયાના પાણીની અંદર આપણને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે ત્યારે આપણે પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતાનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો ppm જે છે પાર્ટ્સ પર મિલિયન આપણે જુદી જુદી ત્રણ પદ્ધતિઓ એટલે કે રીતો વડે આપણે દર્શાવી શકીએ છીએ। વજન કદથી પાર્ટ્સ પર મિલિયન, વજનથી પાર્ટ્સ પર મિલિયન અને કદથી પાર્ટ્સ પર મિલિયન। તો એના માટે આપણે ઇક્વેશન આપણે લખીએ કે ફર્સ્ટ આપણે વાત કરીએ કે વજન કદથી પાર્ટ્સ પર મિલિયન। તો એની માટે આપણે ઇક્વેશન લખી શકીએ કે દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામમાં, દ્રાવ્યનો જથ્થો જે છે આપણે મિલીગ્રામમાં લઈએ છીએ, ડિવાઇડ બાય દ્રાવણનું કદ લીટરમાં। ઓકે, તો આપણે ફર્સ્ટ આપણે વજન કદથી પાર્ટ્સ પર મિલિયન માટે આપણે ઇક્વેશન આપણે લખ્યું છે કે દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવણનું કદ લીટરમાં આપણે લઈએ છીએ, અથવા તો મિલીગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ અને લીટરને આપણે મિલીલીટરમાં લખીએ તો આપણે સેકન્ડ આપણે ઇક્વેશન આપણે લખી શકીએ છીએ કે દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં ઇન્ટુ 10⁶ પાવર થશે। તો સેકન્ડ આપણે ના ઓરમાં આપણે જો મિલીગ્રામની આપણે ગ્રામમાં અને લીટરની આપણે મિલીલીટરમાં આપણે કન્વર્ટ કરીએ તો આપણે સેકન્ડ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ। સેકન્ડ આપણે વાત કરીએ કે સાંદ્રતા આપણને સેકન્ડ આપણને આપેલી છે કે પરસેન્ટેજ વેટ બાય વેટ ppm માટે આપણે દર્શાવીએ કે વજનથી પાર્ટ્સ પર મિલિયન ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવણનું વજન ગ્રામમાં, એટલે કે દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવણનો જથ્થો આપણે લખી શકીએ છીએ સેમ બેઝ। ઓકે, દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવણનો જથ્થો ઇન્ટુ 10⁶ પાવર થશે અને લાસ્ટ કદથી પાર્ટ્સ પર મિલિયન માટે આપણે ઇક્વેશન લખીએ કે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ ppm ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ મિલીલીટરમાં ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં ઇન્ટુ 10⁶ પાવર થશે। તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે
પાર્ટ્સ પર મિલિયન માટે એ આપણે ત્રણ રીતો એ આપણે દર્શાવી છે વજન કદથી પાર્ટ્સ પર મિલિયન, વજનથી પાર્ટ્સ પર મિલિયન અને કદથી પાર્ટ્સ પર મિલિયન. સેકન્ડ એ આપણે લાસ્ટ સાંદ્રતાની અંદર એ આપણે વાત કરીએ કે ppm પાર્ટ્સ પર મિલિયન ની જગ્યાએ આપણે લઈએ છીએ ppb પાર્ટ્સ પર બિલિયન. ઓકે, કે ppb જે છે આપણે જ્યારે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા અલ્પ પ્રમાણમાં હોય છે ત્યારે આપણે તેની સાંદ્રતા જે છે એ આપણે ppb એકમ વડે આપણે દર્શાવવામાં આવે છે. તો એની માટે આપણે ઇક્વેશન લખીએ આપણે વજન કદથી પાર્ટ્સ પર બિલિયન ઇઝ ઇક્વલ ટુ આપણે દ્રાવ્યનું જથ્થો ભાગ્યા દ્રાવણનું કદ થશે. દ્રાવ્યનું જથ્થો ગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં થશે ઇન્ટુ 10⁷ પાવર થશે. એ જ રીતે આપણે સેકન્ડ આપણે દર્શાવીએ વજનથી પાર્ટ્સ પર બિલિયન ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ડિવાઇડ બાય દ્રાવણનો જથ્થો ગ્રામમાં ઇન્ટુ 10⁷ પાવર થશે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે પાર્ટ્સ પર બિલિયન કે એ પણ આપણે જ્યારે દ્રાવણની અંદર દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે ત્યારે આપણે એની સાંદ્રતા જે છે એ આપણે પાર્ટ્સ પર બિલિયન વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો એ આપણે જે આપણે આ યુનિટ્સ ની અંદર આપણે એટલે કે આ ચેપ્ટર્સ ની અંદર આપણે જે સાંદ્રતાઓ આપણે ભણ્યા છીએ કે નોર્માલિટી છે, મોલારિટી છે, મોલ અંશ છે, વજનથી વગેરે આપણે જે સાંદ્રતાઓ આપણે ભણ્યા છો તો એની અંદર આપણને તાપમાન સાથે કોણ બદલાય છે. ઓકે, તો એની અંદર આપણે એમસીક્યુઝ ની અંદર આપણે યાદ રાખવું છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર કદનો સમાવેશ થાય છે એ તાપમાન સાથે બદલાય છે, જેની અંદર કદનો સમાવેશ થતો નથી એ તાપમાન બદલાતા હોતા નથી. તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે મોલારિટી કદથી ટકાવારી વજન કદથી ટકાવારી ફોર્માલિટી આ ઉપરાંત અહીં આપણે લખી શકીએ કે વજન કદથી પાર્ટ્સ પર મિલિયન અને વજન કદથી પાર્ટ્સ પર બિલિયન વગેરે તાપમાન બદલાય છે. કે વિદ્યાર્થી મિત્રો આપણે જે સાંદ્રતાઓ અહીંયા લખી છે કે મોલારિટી કદથી ટકાવારી, વજન કદથી ટકાવારી, ફોર્માલિટી વજન કદથી પાર્ટ્સ પર મિલિયન અને વજન કદથી પાર્ટ્સ પર બિલિયન વગેરે જે છે એ તાપમાન બદલાય છે કારણ કે તેમાં કદનો સમાવેશ થાય છે. કારણ કે તેમાં કદનો સમાવેશ થાય છે. તેથી 2 લિટર ઇથેનોલના જલીય દ્રાવણમાં 200 ml ઇથેનોલ દ્રાવ્ય થયેલો હોય તો ઇથેનોલ દ્રાવ્ય
થયેલો હોય તો તેની કદથી ટકાવારી ગણો। કે વિદ્યાર્થી મિત્રો એ આપણને એક્ઝામ્પલમાં જે આપણને આપેલો છે કે 2 લિટર ઇથેનોલના જલીય દ્રાવણમાં 200 ml ઇથેનોલ દ્રાવ્ય થયેલો છે તો એ આપણે કદથી ટકાવારીનું મૂલ્ય આપણે ગણવું છે। તો પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે ઇક્વેશન છે 100 ઇન્ટુ દ્રાવ્યનું કદ શેમાં લઈએ છીએ આપણે મિલીલીટરમાં ઇન્ટુ ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં। તો એ આપણે વેલ્યુ એ આપણે પુટ આઉટ કરીએ કે 100 દ્રાવ્ય કેટલો દ્રાવ્ય થયેલો છે 200 ml માં જ આપેલું છે। દ્રાવણનું કદ કેટલું છે 2 લિટર જેને આપણે મિલીલીટર્સ ની અંદર આપણે કન્વર્ટ કરીએ તો 2000 અહીંયા આપણને થશે। ઓકે તો અહીંયા આપણને આન્સર મળે છે 10% અહીંયા આપણે મેળવી શકીએ છીએ। સેકન્ડ એ આપણે વાત કરીએ કે 15% વોલ્યુમ બાય વોલ્યુમ કેરોસીનનું પેટ્રોલમાં 5 લિટર દ્રાવણ બનાવવા માટે પેટ્રોલમાં 5 લિટર દ્રાવણ બનાવવા માટે કેટલા મિલીલીટર કેરોસીનની જરૂર પડે કેટલા મિલીલીટર કેરોસીનની જરૂર પડે। કે વિદ્યાર્થી મિત્રો એ આપણને સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર એ આપણને આપ્યું છે કે 15% વોલ્યુમ બાય વોલ્યુમ કેરોસીનનું પેટ્રોલમાં 5 લિટર દ્રાવણ બનાવવા માટે કેટલા મિલીલીટર કેરોસીનની આપણને જરૂરિયાત પડે છે। તો આપણી જોડે ઇક્વેશન છે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ મિલીલીટરમાં ઇન્ટુ 100 ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલીલીટરમાં। તો એ આપણને પરસેન્ટેજ એ આપણને આપી દીધા છે કેટલા છે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ 15%। તો એ આપણે કેટલા મિલીલીટર કેરોસીનની જરૂર પડે છે એટલે કે દ્રાવ્યનું કદ એ આપણે શોધવું છે। તો દ્રાવ્યનું કદ ઇન્ટુ 100 ડિવાઇડ બાય દ્રાવણનું કદ એ આપણને આપ્યું છે 5 લિટર કે જેની આપણે મિલીલીટર્સ ની અંદર કન્વર્ટ કરી નાખીએ તો 5000। તો ધેરફોર દ્રાવ્યનું કદ is equal to 15 into 5000 divided by 100। તો એ આપણે આન્સર એ આપણે મેળવી શકીએ છીએ કે 750 ml થશે। થર્ડ એ આપણે એક્ઝામ્પલ ની અંદર એ આપણે વાત કરીએ કે 8% વેટ બાય વેટ NaOH સાંદ્રતા ધરાવતું NaOH નું NaOH નું 625 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે। કે વિદ્યાર્થી મિત્રો એ આપણે સેકન્ડ એ આપણે નેક્સ્ટ એ આપણે એક્ઝામ્પલ ની અંદર એ આપણે વાત કરીએ કે 8% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતું NaOH નું 625 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ની આપણને જરૂરિયાત થશે। તો આપણી જોડે ઇક્વેશન છે એ પ્રમાણે કે પરસેન્ટેજ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ 100
ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવણનું વજન ગ્રામમાં. ઓકે, તો એ આપણે પરસેન્ટેજ આપણને આપી દીધા છે. કેટલા પરસેન્ટેજ છે? 8% છે. ઇન્ટુ 100 દ્રાવ્યનું વજન આપણે ફાઇન્ડ કરવું છે. દ્રાવણનું વજન આપણને આપી દીધું છે 625. તો therefore દ્રાવ્યનું વજન is equal to 625 ગુણ્યા 8 ડિવાઈડ બાય 100. તો આપણે આન્સર આપણે મેળવી શકીએ છીએ કે 50 ગ્રામ NaOH ની જરૂરિયાત થશે. નેક્સ્ટ આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 4 ની અંદર કે 10% W/V સાંદ્રતા ધરાવતું ગ્લુકોઝનું કેટલા લીટર દ્રાવણ 1 મોલ ગ્લુકોઝ ધરાવે? 1 મોલ ગ્લુકોઝ ધરાવે. કે વિદ્યાર્થી મિત્રો આપણને એક્ઝામ્પલ આપણને આપ્યો છે કે 10% વેટ બાય વોલ્યુમ સાંદ્રતા ધરાવતું ગ્લુકોઝનું કેટલા લીટર દ્રાવણ 1 મોલ ગ્લુકોઝ ધરાવે? તો આપણે 1 મોલ ગ્લુકોઝ જે છે તો આપણે વેટ એનું લખીએ કે 1 મોલ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ 180 ગ્રામ લખી શકીએ આપણે કે ગ્લુકોઝ કે જેનું વેટ આપણને 180 ગ્રામ છે. તો therefore percentage of weight by volume is equal to દ્રાવ્યનું વજન ગ્રામમાં into 100 divided by દ્રાવણનું કદ મિલીલીટરમાં. ઓકે, તો આપણે percentage weight by volume આપણને આપી દીધા છે. કેટલા છે? 10% છે. ઓકે, દ્રાવ્યનું વજન આપણે જાણીએ છીએ કેટલું છે? 180 ગ્રામ ગ્લુકોઝ આપણને આપ્યા છે into 100. તો આપણે દ્રાવણનું કદ આપણે શોધવું છે. તો therefore દ્રાવણનું કદ આપણે કેલ્ક્યુલેટ આપણે કરી શકીએ છીએ કે 1.8 લીટર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5 કે કેલ્શિયમ કાર્બોનેટ નું 1000 ગ્રામ જલીય દ્રાવણ 10 ગ્રામ કાર્બોનેટ ધરાવે છે. તો આપેલ દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? તો આપેલ દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? કે વિદ્યાર્થી મિત્રો આપણને એક્ઝામ્પલ આપણને આપ્યો છે કે કેલ્શિયમ કાર્બોનેટ જેની આપણે ફોર્મ્યુલા લખી શકીએ CaCO3 નું 1000 ગ્રામ જલીય દ્રાવણ 10 ગ્રામ કાર્બોનેટ ધરાવે છે. તો આપેલ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે?
તો એ આપણે લખી શકીએ કે કેલ્શિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ અહીંયા આપણને કેટલું આપ્યું છે 1000 ગ્રામ અહીંયા આપણને આપ્યું છે તો એ આપણે લખી શકીએ કે 1000 ગ્રામ જલીય દ્રાવણ એટલે કે 1000 ml દ્રાવણ અહીંયા આપણે લખી શકીએ તો 10 ગ્રામ કાર્બોનેટ અહીંયા આપણને આપ્યું છે તો 10 ગ્રામ કાર્બોનેટ એટલે કે 10000 મિલીલીટર દ્રાવણ કહેવાય ઓકે કે આપણે વાત કરી કે 1000 ગ્રામ જલીય દ્રાવણ અહીંયા આપણને આપ્યું છે એનો મતલબ એવો થાય કે 1000 ml દ્રાવણ થાય તો 10 ગ્રામ કાર્બોનેટ અહીંયા આપણને આપ્યું છે કે જેને આપણે 10000 ml દ્રાવણ તરીકે લખી શકીએ તો therefore અહીંયા આપણે કહી શકીએ કે 1 લિટર દ્રાવણમાં 10000 therefore 1 લિટર જલીય દ્રાવણમાં 10000 મિલીગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ 10000 મિલીગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે 10000 ppm થાય 10000 ppm આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને લાસ્ટ અહીંયા આપણે એક એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ एग्जाम्पल नंबर 6 कि 500 ग्राम टूथपेस्ट ए 500 ग्राम टूथपेस्ट ए 200 मिलीग्राम ફ્લોરાઇડ આયન ધરાવે છે તો ફ્લોરાઇડ આયનની ppm કેટલા હશે વિદ્યાર્થી મિત્રો ये આપણને એક એક્ઝામ્પલ લાસી આપણને આપ્યો છે કે 500 ગ્રામ ટૂથપેસ્ટ 200 મિલીગ્રામ ફ્લોરાઇડ આયન ધરાવે છે તો ફ્લોરાઇડ આયનના પાર્ટ્સ પર મિલિયન કેટલા હશે તો આપણી જોડે ઇક્વેશન છે પાર્ટ્સ પર મિલિયન માટે કે પાર્ટ્સ પર મિલિયન ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનો જથ્થો ડિવાઇડ બાય દ્રાવણનો જથ્થો એ આપણે લખી શકીએ ઇન્ટુ 10⁶ પાવર કે દ્રાવ્યનો જથ્થો અહીં આપણે ગ્રામમાં લઈએ અને દ્રાવણનો જથ્થો પણ અહીં આપણે ગ્રામમાં લઈએ ઇન્ટુ 10⁶ પાવર થશે તો એ આપણને દ્રાવ્યનું એ આપણને વજન એ આપણને આપ્યું છે કેટલું છે 200 મિલીગ્રામ છે ઇન્ટુ 10⁻³ અને દ્રાવણ એ આપણને આપ્યું છે 500 ગ્રામ ઇન્ટુ 10⁶ પાવર તો 6 3 થશે તો એ આપણને આન્સર એ આપણને મળશે 20000 ડિવાઇડ બાય 500 તો એ આપણે ppm એ આપણે પાર્ટ્સ પર મિલિયન એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ 400 તો વિદ્યાર્થી મિત્રો એ આપણે આજના લેક્ચરની અંદર એ આપણે વજનથી ટકાવારી એટલે કે વજનથી ટકાવારીની સાંદ્રતા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે અને પાર્ટ્સ પર મિલિયન અને પાર્ટ્સ પર બિલિયન જેવી આપણે સાંદ્રતાના એકમો અને એના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ